હેલો, વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે એ લોકોએ સંબંધ અને વિધેયના એક અને વ્યાપ્ત વિધેયના એક્સ્ટ્રા સમ સોલ્વ કરી ગયા. તો તમને લોકોને હોમવર્ક યાદ હશે કે તમને ક્વેશ્ચન આપેલો હતો હોમવર્કમાં, તો ફટાફટ એ સોલ્વ કરી નાખીએ. ક્વેશ્ચન આવો હતો, f is from r to r, f of x is equal to x cube. તમારે કહેવાનું હતું કે આ વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં. તો આનો આન્સર છે એક અને વ્યાપ્ત બેય થશે. શું કામે? કારણ કે અહીંયા ઉપર 3 ઘાત છે, એટલે r માંથી તમે કદાચ ધન સંખ્યા મૂકો ને એ જ કિંમતની ઋણ સંખ્યા મૂકો. ફોર એક્ઝામ્પલ તમે 2 મૂકશો તો આન્સર આવશે 8, -2 મૂકશો તો આન્સર આવશે -8. આ જ પ્રકારની કોઈ પણ સેમ વેલ્યુને તમે ધન અને ઋણ સંખ્યા મૂકશો ને, ઉપર અયુગ્મ ઘાત છે એટલા માટે તમને આન્સર ડિફરન્ટ આવશે. જો અહીંયા સ્ક્વેર હોત તો એક વિધેય નો થાત, કારણ કે 2 ઇનપુટ છે અને આઉટપુટ કેવા થઈ જાય સેમ. પણ અહીંયા ઉપર 3 ઘાત છે, અયુગ્મ છે, એટલા માટે આપેલ વિધેય જે એક છે અને વ્યાપ્ત થશે, કારણ કે અહીંયા સહપ્રદેશમાં જે r છે એના પ્રત્યેક ઘટકને સંગત તમને કોઈક એકાદો ઘટક તો મળશે જ પ્રદેશની અંદર. ઓકે. અને જો ગ્રાફિકલી તમારે એને સમજવું હોય તો તમને લોકોને યાદ છે x³ નો ગ્રાફ. This is x axis, y axis. r થી r છે ને એટલા માટે આપણે ગ્રાફિકલી એને સમજી શકીએ. આવો કંઈક ગ્રાફ છે x³ નો. f of x is equal to x³. આ તો અનંત સુધી જઈએ છે ને. આમ જો તો x અક્ષને સમક્ષિતિ તમે ગમે એટલી રેખામાં ડ્રો કરશો, x અક્ષને સમાંતર ગમે એટલી તમે રેખા ડ્રો કરશો, એ બધી જ રેખા આપેલ વિધેયના આલેખને માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે છે. એનો મતલબ શું થયો કે પ્રત્યેક જે ઇનપુટ છે અને આઉટપુટ શું છે? જુદા જુદા. અને આ જે ગ્રાફ છે, એ ગ્રાફ ઉપર તમે કોઈ પણ પોઈન્ટ લઈ લેશો, કોઈ પણ પોઈન્ટ તમે અઝ્યુમ કરો, એને સંગત તમને x અક્ષ ઉપર એકાદું બિંદુ મળશે. તો x અક્ષ ઉપર એને સંગત કોઈક બિંદુ મળે, એનો મતલબ શું થયો કે ઇનપુટમાં એટલે કે પ્રદેશની અંદર કોઈક ને કોઈક ઘટક જોડાવા માટે છે જ. ક્લિયર છે? આ ગ્રાફ તમે જોવો અનંત સુધી જઈએ છે, એટલે આખો તમારો આર કવર થઈ ગયો સહપ્રદેશનો. અને x અક્ષને સમાંતર મેં કોઈ પણ રેખા હું ડ્રો કરીશ, આલેખને માત્ર એક જ બિંદુમાં છેદશે. એટલા માટે આ વિધેય f છે કેવું થશે? એક અને વ્યાપ્ત. ક્લિયર? તો આ ક્વેશ્ચન હતો તમારા એક્સરસાઇઝ પ્રકીર્ણ સ્વાધ્યાય 1 એનો ક્વેશ્ચન નંબર 5. ચાલો હવે મારે તમને 2-3 ક્વેશ્ચન જે એક્સ્ટ્રા કરાવવાના છે ને પછી તમને હોમવર્ક આપીશ. ચાલો, તો આજનો ફર્સ્ટ ક્વેશ્ચન આવો કંઈક છે કે f is from r to r, f of x is equal to x minus gif of x. x minus gif of x. gif એટલે શું થશે? ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. આ ફ્લોર ફંક્શન છે, જે બોક્સ છે શું રિપ્રેઝન્ટ કરે છે? ફ્લોર ફંક્શન. તમને ખ્યાલ છે હવે? તો ચાલો વિચારો કે આપેલ વિધેય એક છે કે નહીં. સૌ પ્રથમ આપણે એક નું ડિસ્કશન કરીએ ફટાફટ. ચાલો, હવે વાર ન લાગે. પ્રદેશ r છે, સહપ્રદેશ પણ r છે. સિમ્પલ છે યાર. તમે આમાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા મૂકો, પૂર્ણાંક સંખ્યા ઓનલી, માત્ર પૂર્ણાંક સંખ્યા વિશે હું ડિસ્કશન કરું છું. તમે એમાં x બરોબર 1 મૂકશો તો પણ આઉટપુટમાં તમને 0 મળશે, 0. કારણ કે 1 નો પૂર્ણાંક ભાગ 1 જ થાય. અને એવી જ રીતના તમે 2 મૂકો, x બરોબર 3 મૂકો, 4 મૂકો, અથવા તો -1, જે મૂકવો હોય તે પૂર્ણાંક સંખ્યા તમે એમાં મૂકશો એટલે આઉટપુટમાં તમને શું મળશે? 0. પણ મારે કોઈ પણ 2 સંખ્યા વિશે લખવાનું છે. તો ચાલો, આપેલ વિધેય જે એક નહીં થાય એનું રીઝન અહીંયા લખી દઉં કે 1 અને 2 બિલોંગ્સ ટુ r, એટલે કે પ્રદેશ
માટે f of 1 is equal to 1 minus floor function of 1 is equal to 0 અને f of 2 is equal to 2 minus integer part of 2 is equal to 0. તો અહીં 1 is not equal to 2 પરંતુ આ 1 અને 2 બે સરખા નથી એટલે કે ઇનપુટ સરખા નથી પરંતુ બેના આઉટપુટ સેમ મળ્યા. f of 1 is equal to f of 2. f of 1 is equal to f of 2. તેથી f એ એક વિધેય નથી. f એ એક વિધેય નથી. આ રીઝન તમારે 3 અને 4 નું લખવું હોય તો ચાલે, 505 અને 101 નું લખવું હોય તો પણ ચાલે. પૂર્ણાંક સંખ્યા લેજો. હવે બહુ અગત્યનું ડિસ્કશન કરવાનું છે કે આપેલ વિધેય વ્યાપ્ત છે કે નહીં. દર વખતે તમને કહું છું એમ વિચારવાનું થશે વ્યાપ્ત વિધેયમાં. વિચારો કે વ્યાપ્ત વિધેય છે કે નહીં. એવું લાગે તો પોઝ કરી દો ભાઈ વિડીયો, કોઈ તમને ના નથી પડતું, પણ વિચારો વિચારો. ઘણી બધી વખત મેં તમને ડિસ્કશન કીધેલું છે, ઘણી બધી વખત મેં તમને કીધેલું છે કે x માઇનસ ફ્લોર ફંક્શન ઓફ x એનો આન્સર કઈ રેન્જમાં હોય. મારો ક્વેશ્ચન ખાલી એ છે કે સહપ્રદેશની અંદર જે r છે એ આખે આખો r કવર થઈ જાય છે કે નહીં. જો ન થતો હોય તો વિધેય વ્યાપ્ત નથી. અને હું એમ કહું છું કે આપેલ વિધેય વ્યાપ્ત નથી કારણ કે આ વિધેયનો આન્સર કોઈ દિવસ 2 નો આવે, 2.5 નો આવે, 2.2 નો આવે, 3 નો આવે, 3.5 નો આવે. અરે 1 કરતા મોટી કોઈ પણ સંખ્યા આ વિધેયનો વિસ્તાર કોઈ દિવસ હોય જ નહીં. 1 કરતા મોટી અને 0 કરતા નાની, કારણ કે આની રેન્જ જ છે ક્લોઝડ ઇન્ટરવલ 0 ટુ ઓપન ઇન્ટરવલ 1. 1 છે ને 1 પણ આનું આઉટપુટ કોઈ દિવસ 1 પણ ન આવે. એટલે એનો મતલબ કે સહપ્રદેશની અંદર જે 1 છે એ પ્રદેશના કોઈ ઘટક સાથે જોડાયેલ નથી. ચાલો પ્રૂફ આપી દો, તમને એમ નહીં મગજમાં બેસે. જોવો સમજજો. અહીંયા k લેસ ધેન ઓર ઇક્વલ ટુ x અને લેસ ધેન k પ્લસ 1 કે જ્યાં k બિલોંગ્સ ટુ z. આ x છે ને x એ k કરતા મોટો છે ને k પ્લસ 1 કરતા નાનો છે અને એક્ઝેક્ટ k જેટલો હોઈ શકે. આમાં તમે k બરોબર 3 મૂકો ચાલો તો આવું થશે. k બરોબર 3 મૂકશો ને તો આવું થશે. આ એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવી દઉં. ચાલો થશે ને k બરોબર આમાં 3 મૂકી દે. ઇક્વાલિટી મેં એમ નંબર રાખેલી છે ઇનઇક્વાલિટી. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા ઓનલી લેસ ધેન. ક્લિયર? હવે જો હું આનું બોક્સ લઉં, બોક્સ એટલે કે ફ્લોર ફંક્શન, તો આવું થશે કે તેથી k લેસ ધેન ઓર ઇક્વલ ટુ ફ્લોર ફંક્શન therefore ફ્લોર ફંક્શન નો આન્સર શું આવે? k. ચાલો કોઈ પણ સંખ્યા જે 3 કે 3 કરતા મોટી હોય ને 4 કરતા નાની હોય, એનો મતલબ કે 3 અને 4 વચ્ચેની હોય અથવા તો એક્ઝેક્ટ 3 હોય, તો એનું તમે બોક્સ લેશો એટલે કે આના ફ્લોર ફંક્શન નો આન્સર શું આવે? વિચારો, આવું કંઈક ગ્રાફ છે. વાસ્તવિક સંખ્યા 4 લેવાના નથી, 3 હોય અથવા તો 3 કરતા મોટી કોઈ પણ સંખ્યા 4 સુધીની વાત છે. આમાં વચ્ચેથી તમે કોઈ પણ સંખ્યા લેશો, ચાહે 3.1 હોય કે પછી 3.3 હોય કે પછી 3.7 હોય, જે હોય તે, આ બધાયના ફ્લોર ફંક્શનનો આન્સર શું આવે? 3 આવે. ફ્લોર ફંક્શનનો મતલબ શું થાય? કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા તમે લેશો તો એ પહેલા ડાબી સાઈડ જવાની ટ્રાય કરશે. ડાબી સાઈડ એને સૌથી પહેલો જે પૂર્ણાંક આવી જાય ને એનો આન્સર હોય. તો તમે કદાચ 3.1 ને ફ્લોર ફંક્શન અપ્લાય કરશો તો ડાબી સાઈડ જશે, સૌથી પહેલા એને 3 મળે એટલે બોક્સનો આન્સર આવે 3. એવી જ રીતના 3.3 છે, 3.2, અરે ભાઈ અનંત સંખ્યાઓ હોય 3 અને 4 વચ્ચેની,
પણ એ 3 અને 4 વચ્ચેની તમે કોઈ પણ સંખ્યા લેશો, કોઈ પણ અપૂર્ણાંકની વાત કરું છું, કારણ કે 3 અને 4 વચ્ચે બધી અપૂર્ણાંક સંખ્યા જ હોય, એને તમે ફ્લોર ફંક્શન અપ્લાય કરશો એટલે એનો આન્સર શું આવશે? બધાનો 3. એટલે એનો મતલબ કે આ ફ્લોર ફંક્શનનો આન્સર શું આવશે? 3. તો એ જ મેં અહીં લખેલું છે, ફ્લોર ફંક્શનનો આન્સર શું આવશે? કે, કારણ કે સંખ્યા x એ કે અને k+1 ની વચ્ચેની સંખ્યા છે. ઓકે, આ વિચારો ને, k બરાબર 3 મૂકેલા હતા, મને આન્સર શું મળ્યો? 3. 3 એટલે શું આન્સર આવે? k, કારણ કે મેં k બરાબર 3 લીધેલા છે. ખ્યાલ આવે છે? આ હું બધું વેરિયેબલમાં વાત કરું છું, ચલમાં. અહીંયા તમને ઉદાહરણ થ્રુ સમજાવતો જાઉં છું. ક્લિયર? k બરાબર મેં 3 લીધેલા છે, ચાલો અહીં લખી જ દઉં. અહીંયા મને 3 આન્સર મળ્યો, એનો મતલબ કે મને આન્સર કેટલો મળે? k. પણ મારું ફંક્શન તો આવું કંઈક છે, x માઇનસ ઇન્ટીજર પાર્ટ ઓફ x. તો હવે સમજો, ચાલો k લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન k+1. x તો છે જ, ચાલો x તો છે જ, એનો મતલબ હવે મારે શું કરવું છે? ફ્લોર ફંક્શન ઓફ x મારે બાદ કરવાનું છે આમાંથી. તો બધાય પદમાંથી આપણે બાદ કરીએ ફ્લોર ફંક્શન ઓફ x. ચાલો, સમજાઈ ગયું? આ બધાય પદમાંથી શું કર્યું? સેમ ક્વોન્ટિટી બાદ કરી દીધી, ફ્લોર ફંક્શન ઓફ x. પણ ફ્લોર ફંક્શન ઓફ x નો આન્સર શું છે? આ ફ્લોર ફંક્શન ઓફ x બરાબર શું લખી શકું? k. તો ચાલો, તેથી k માઇનસ k લેસ ધેન ઓર ઇક્વલ, આ ભલે ને રહ્યું, અહીંયા મારે કઈ ચેન્જ નથી કરવું. આ k+1 ને માઇનસ ફ્લોર ફંક્શન ઓફ x એટલે k. ચાલો, k માંથી k જાય એટલે 0, એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ x માઇનસ ઇન્ટીજર પાર્ટ ઓફ x, એના બરોબર હું શું લખી શકું? શું લખી શકું બોલો? f ઓફ x. અને લેસ ધેન k અને k ઉડી જાય એટલે શું વધશે? 1. ધીસ ઇઝ ધી મેઇન કન્ક્લુઝન. આ મેઇન કન્ક્લુઝન છે. જો f ઓફ x, f ઓફ x એટલે આવડી ક્વોન્ટિટી x માઇનસ ફ્લોર ફંક્શન ઓફ x, એનો આન્સર એટલે કે એનું આઉટપુટ એટલે કે એની રેન્જ, એનો વિસ્તાર 0 કે 0 કરતા મોટો, પરંતુ 1 કરતા શું હશે? નાનો. રેડી? તો આને મારે અંતરાલ સ્વરૂપે લખવું હોય તો હું શું લખી શકું? હવે આની કઈ જરૂર નથી, સમજાવવા માટે હતું ખાલી. આનો અંતરાલ મારે લખવો હોય તો હું શું લખી શકું? કે તેથી f of x belongs to, જો એક્ઝેક્ટ 1 પણ નહીં આવે આન્સર ક્યારેય. 1 પાસે કેવું છે? ખાલી સ્ટ્રિક્ટલી લેસ ધેન છે. આ x માઇનસ ઇન્ટીજર પાર્ટ ઓફ x, એનો આન્સર કોઈ દિવસ જિંદગીમાં પણ 1 આવે નહીં. 0 અને 1 ની વચ્ચે હોય ને કાં તો એક્ઝેક્ટ 0 હોય. એક્ઝેક્ટ 0 ક્યારે આવે તમને ખબર છે? જો તમે એમાં પૂર્ણાંક સંખ્યા મૂકશો તો. ક્લિયર? તો ચાલો, f of x એટલે એનો મતલબ કે શું થયું? વિધેયનો વિસ્તાર. આવું થશે કે તેથી વિધેયનો વિસ્તાર બરાબર શું આવ્યું? ક્લોઝડ ઇન્ટરવલ 0 ટુ ઓપન ઇન્ટરવલ 1 which is not equal to r, એટલે કે સહપ્રદેશ. ઓકે, આના ઉપરથી હું શું લખી શકું? કે તેથી વિધેયનો વિસ્તાર is not equal to વિધેયનો સહપ્રદેશ. તેથી f વ્યાપ્ત વિધેય નથી. સમજાઈ ગયું? તો આ આપણે જૂની ટેક્સ્ટ બુક જે હતી ગુજરાત બોર્ડની, એમાંનો આ એક ક્વેશ્ચન. વિધેય એક નથી અને વ્યાપ્ત વિધેય નથી. ઓકે, ચાલો હજી એક ક્વેશ્ચન સોલ્વ કરી નાખે, પછી તમે એક સાથે સ્ક્રીનશોટ લઈ લેજો. f is from n-1 to n, n-1 to n, અને f of n is equal to n નો મહત્તમ
અવિભાજ્ય અવયવ શું આપેલું છે ક્વેશ્ચન f of n is equal to n નો મહત્તમ અવિભાજ્ય અવયવ ચાલો આ તમારો વિધેય છે કે કોઈ પણ સંખ્યા જેને તમે ફંક્શન અપ્લાય કરશો તો આઉટપુટમાં તમને શું મળશે તો કે એ જે તમે ઇનપુટ મૂક્યો હોય ને એનો મહત્તમ અવિભાજ્ય અવયવ તમારે ગોતવાનો છે પ્રદેશ n છે પણ એમાંથી એક લેવાના નથી કારણ કે એક છે એ બાદ કરેલા છે હવે તમારા માટે પ્રદેશ છે 2 થી સ્ટાર્ટ થાય વિચારો આપેલ વિધેય એક એક છે કે નહીં આપેલ વિધેય એક એક છે કે નહીં નથી એક એક શું કામે ચાલો રીઝન આપી દઈએ આપણે કે 2 રાખો હોય તો રાખો બાકી 4 અને 6 નું લખી નાખીએ આપણે અથવા તો 6 અને 8 નું લખી નાખીએ ઓકે 4 અને 6 રાખો ચાલો 4,6 belongs to n-1 માટે f of 4 is equal to 4 નો મહત્તમ અવિભાજ્ય અવયવ બરાબર આન્સરમાં શું આવશે 2 4 ના તમે અવયવ પાડશો તો શું પડે 2 ગુણ્યા 2 ગુણ્યા 1 તેમાં મોટામાં મોટો અવિભાજ્ય અવયવ કયો આવ્યો અવિભાજ્ય હોય એવો પાછો તો કે સર એમાં 2 આવે રેડી તો 6 નહીં ચાલે કારણ કે 6 ના તમે અવયવ પાડશો તો એમાં થશે ઓકે 2 રાખી દો કાંઈ વાંધો નહીં 4,2 belongs to n-1 4 નો મહત્તમ અવિભાજ્ય અવયવ બરોબર 2 અને એવી જ રીતે તમે 2 નો ચેક કરી લ્યો બીજું ઇનપુટ મેં 2 લીધું છે એટલે 2 ને તમે ફંક્શન અપ્લાય કરશો તો શું થશે કે 2 નો મહત્તમ અવિભાજ્ય અવયવ એ પોતે 2 જ હોય કારણ કે 2 નો એક જ ભાગ પડે 2 એકા 2 એક છે એ તો વિશિષ્ટ સંખ્યા છે રેડી તો ચેક કરી લ્યો અહીંયા તમે કે ઇનપુટ મારા બે જુદા જુદા હતા પણ એ બેનું આઉટપુટ એટલે કે f of 4 f of 2 બેના આન્સર કેવા મળ્યા સેમ મને કેવા મળ્યા 2 એટલે હવે હું લખી શકું કે અહીં 4 is not equal to 2 પરંતુ f of 2 is equal to f of 4 f of 2 is equal to f of 4 તેથી f એક એક વિધેય નથી ઓકે એક એક વિધેય નથી ચાલો વ્યાપ્ત વિધેય થાશે વિચારો વ્યાપ્ત વિધેય થાશે કે નહીં એ નો થાય કારણ કે તમને જે અહીંયા ફંક્શન જે એનું આઉટપુટ છે એમાં બધી કેવી સંખ્યા મળશે ફરી પાછું તમે કોઈ પણ અહીં ઇનપુટ રાખશો અને ફંક્શન અપ્લાય કરશો તો ફંક્શન શું કરશે તો કે ઈ સંખ્યાનો અવિભાજ્ય અવયવ તમને આપશે અવિભાજ્ય એનો મતલબ કે દર વખતે તમને આઉટપુટમાં જે સંખ્યા મળશે એ અવિભાજ્ય હશે પણ અહીંયા સહપ્રદેશનો જે n છે એમાં તો ઘણી બધી વિભાજ્ય સંખ્યાઓ છે ઘણી બધી તો એ ઘણી બધી વિભાજ્ય સંખ્યાઓ પ્રદેશના એકેય ઘટક સાથે કનેક્ટ નહીં થાય વાત સમજાણી અહીંયા તમે કોઈ પણ સંખ્યા લેશો યાર સમજો તમે એને તમે ફંક્શન અપ્લાય કરશો તો તમે એ ફંક્શનનો આઉટપુટ કઈ રીતના મેળવશો તો કે અમે એ સંખ્યાનો અવયવ પાડશું પછી ચેક કરશું કે એમાં મોટામાં મોટો અવિભાજ્ય અવયવ કયો છે એ અવિભાજ્ય અવયવ જે હોય એ અમારો આન્સર આવશે તો એનો મતલબ કે આન્સરમાં તમને દર વખતે આઉટપુટમાં તમને ઓનલી પ્રાઇમ નંબર જ મળશે અવિભાજ્ય સંખ્યાઓ પણ આ n માં તો ઘણી બધી વિભાજ્ય સંખ્યાઓ પણ છે તો એ વિભાજ્ય સંખ્યાઓ છે એકેય વિભાજ્ય સંખ્યા એકેય ઘટક સાથે કનેક્ટ થશે નહીં તો અહીંયા હું સિમ્પલી લખી નાખું છું સાવ એટલે સાવ સિમ્પલ કે રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ
અવિભાજ્ય સંખ્યાઓનો ગણ which is not equal to n. આ n કેનો મેં લખ્યો? સહપ્રદેશનો. તેથી વિધેયનો વિસ્તાર is not equal to વિધેયનો સહપ્રદેશ. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. સમજાઈ ગયું? તો ચાલો હવે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, લઈ લીધો સ્ક્રીનશોટ? તો ચાલો હવે મારે અમુક બે ક્વેશ્ચન જે તમને હોમવર્કમાં આપવા છે, તો તૈયાર રહ્યો હોમવર્કના ક્વેશ્ચન માટે. મને આનું સોલ્યુશન જે સેન્ડ કરજો, હોમવર્કનો જે ક્વેશ્ચન આપું છું વિથ ડિસ્ક્રિપ્શન. આ જ ટાઈપનો ક્વેશ્ચન હશે એક એક અને વ્યાપ્તનો. ચાલો ક્વેશ્ચન નિરાતે લખો તમે લોકો. f is from n cross n to n. f of m comma n is equal to m plus n. f એક એક છે ક્વેશ્ચન માર્ક. f વ્યાપ્ત છે ક્વેશ્ચન માર્ક. રેડી? ચાલો નોટ ડાઉન કરી લ્યો અને અત્યારે જ રાઈટ નાવ, જરા પણ વાર લગાડતા નહીં. ચાલો તો હવે આ ક્વેશ્ચન રબ કરી નાખું છું, તમે નોટ ડાઉન કરી લીધો છે. હવે એક મસ્ત મજાનો ક્વેશ્ચન લઈ, આપણી જે જૂની ટેક્સ્ટ બુક હતી ને, ઓકે, એની પહેલા ચાલો તમારે ઓલા એનસીઈઆરટી નો કરાવી દો, બાકી છે એ, એટલે આપણે એને પછી વિચારવાનું રહે નહીં. ચાલો એનસીઈઆરટી નો તમારો ક્વેશ્ચન છે 10, પ્રકીર્ણ સ્વાધ્યાય 1. ક્વેશ્ચન નંબર 10. બહુ વિચારવા જેવો ક્વેશ્ચન છે, મજા આવશે. નિરાતે ધ્યાન આપજો. આ થોડુંક કોન્સેપ્ટ, થોડુંક લોજિક છે, આમ અપ્લાય કરવું પડશે તમારે. ગણ 1, 2, 3 up to n થી 1, 2, 3 up to n સુધીના અથવા તો પરના ગણ, એટલે કે આ પ્રદેશથી સહપ્રદેશ. આપણે કેમ કહીએ કે ફંક્શન f a થી b, એટલે a છે એ તમારો પ્રદેશ, b છે એ સહપ્રદેશ. તો અહીંયા એમ કીધું છે કે આ એક ગણથી આના ઉપરના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. તમામ
વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. બહુ સારો ક્વેશ્ચન એમ. રેડી? તૈયાર છો બધા? વિચારો, તમારે વિચારવાનું છે હો. એનસીઆરટી નો છે એટલે કઈ કહેતા નહીં મને. ચાલો, એક ગણ છે એનો પ્રદેશ અને સપ્રદેશ બેય સેમ. You can easily see here that your domain is a set of n natural numbers and your codomain is also a set of n natural numbers. પ્રદેશ છે એમાં 1 થી લઈને n બધી પ્રાકૃતિક સંખ્યાઓ, સપ્રદેશમાં પણ 1 થી n સુધીની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ. Now you have to tell me whether given function is 1 1 or not. ફટાફટ યાર. સોરી, એક વિધેય નહીં પણ વ્યાપ્ત વિધેય ટોટલ કેટલા મળે ઈ. વ્યાપ્ત છે કે નહીં એમ નહીં, કેટલા વ્યાપ્ત વિધેય મળે ટોટલ. કીધું છે ને કે તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. તો વિચારો હવે કે શું કરશું. ફોર એક્ઝામ્પલ, આ બાજુ જે હું અહીં ડિસ્ક્રિપ્શન લખાવું છું એ તમારે ખાલી રફ વર્કમાં ઓનલી ફોર અન્ડરસ્ટેન્ડિંગમાં લખવાનું છે. AFU OFU સોરી, ઓનલી ફોર અન્ડરસ્ટેન્ડિંગ, માત્ર સમજૂતી માટે. વિચારજો, પ્રદેશ અને સપ્રદેશ. આ પ્રદેશની અંદર હું 2 ઘટક રાખું છું 1,2 અને આ સાઈડ હું રાખું છું 2 ઘટક. ઓકે, અહીંયા પ્રદેશ અને સપ્રદેશ આપણે બે સરખા જ રાખવાના. ઈ જ ટાઈપનો ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ છીએ ને, બે ગણ સરખા છે પ્રદેશ અને સપ્રદેશ. તો આ સાઈડ પણ 1 અને 2. તો હવે આમાં કેટલા ટોટલ વ્યાપ્ત વિધેય મળે મને કયો. ચાલો, વ્યાપ્ત વિધેય એટલે શું છે ભાઈ? તમે મૂળ પકડો યાર, તમે આડાવડા ખોટા ભાગી જાવ માં. મૂળ એટલે કે સપ્રદેશનો બધા ઘટક કવર થઈ જવા જોઈએ. એ પછી તમારે જેમ કનેક્ટ કરવો હોય 1 ને 2 સાથે કરો કે 1 ને 1 સાથે કરો, જે કરવું હોય તે, પણ આ સપ્રદેશનો 1 અને 2 જે કનેક્ટ થવા જોઈએ. ધેટ્સ ઇટ. તો જુઓ, થિયોરેટિકલી મારે સાવ પ્રોપર એક્ઝેક્ટ થિયોરેટિકલ જવું હોય તો હું એમ લખી શકું કે 1 ને જોડાવા માટે પસંદગીના પ્રકાર. આ 1 છે, 1 એને જોડાવવું હોય, કનેક્ટ થવું હોય તો એ કેટલા ઘટક સાથે જોડાઈ શકે? તો કે સર એના માટે 2 ચોઈસ છે. ચાલો 2. સપોઝ માની લ્યો કે 1 છે 2 સાથે કનેક્ટ થઈ ગયો છે, કોઈ એકાદા ઘટક સાથે કનેક્ટ તો થશે ને. સાહેબ આપણે વિધેય ભણીએ છીએ, વિધેય એટલે પ્રદેશના પ્રત્યેક ઘટકને સંગત કોઈક ઇમેજ મળવી જોઈએ, પ્રદેશના બધાય ઘટક જે જોડાવા જ જોઈએ. તો 1 ને જોડાવવું તો પડશે જ. એક સાથે જોડાય કે 2 સાથે, ઇટ ડઝન્ટ મેટર, પણ કોઈ એક સાથે તો જોડાશે જ. તો મેં માની લીધું કે 1 છે 2 સાથે કનેક્ટ થઈ ગયો. તો હવે મને એ કહો કે આ ઘટક જે 2 છે પ્રદેશનો, એને જોડાવા માટે કેટલા ઓપ્શન છે? એલિમેન્ટ 2 હેઝ ઓનલી 1 ચોઇસ. આ ઘટક 2 છે એને જોડવા માટે એક જ પસંદગી છે. જો આ 1 છે 2 સાથે કનેક્ટ થઈ ગયું હોય તો 2 ને 1 સાથે જોડાવવું પડે કમ્પલસરી. પછી એમ કહેતા નહીં કે સર 2 છે 2 સાથે કનેક્ટ થાય. જો 2 છે એ પણ 2 સાથે કનેક્ટ થઈ જાય તો એ પાછું વ્યાપ્ત વિધેય નો બને. સમજજો, આવી રીતના કદાચ થઈ ગયું માની લ્યો. ચાલો, આ પ્રદેશ, આ સપ્રદેશ, અહીંયા 1 અને 2. 1 તો પહેલેથી 2 સાથે કનેક્ટ થઈ જ ગયો તો, હવે 2 પણ 2 સાથે કનેક્ટ થઈ તો પ્રોબ્લેમ ક્યાં આવે ભાઈ? આ સપ્રદેશનો ઘટક 1 છે કનેક્ટ નથી થતો, વ્યાપ્ત વિધેય નો બને. વ્યાપ્ત વિધેય બનાવવા માટે સપ્રદેશના બધા ઘટક કનેક્ટ થવા જોઈએ. તો હવે મને કહો કે સાહેબ આ 2 ને જોડાવા માટે પસંદગીના પ્રકાર કેટલા થયા? તો કે સર એના માટે એક જ ઓપ્શન છે.
ઓકે, તો મને વ્યાપ્ત વિધેય કેટલા મળ્યા? યાદ કરો, ક્રમચય અને સંચય, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, સ્ટાન્ડર્ડ 11th, ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે આ બેયનો શું કરવો પડે? ગુણાકાર. આ કોઈ ઓપ્શન નથી. હું તમને 11th માં જ્યારે તમે પહેલા લેક્ચરમાં હતા ત્યારે આપણે ગણ ચેપ્ટર સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું હતું. તેદીનો હું તમને કહું છું કે વિકલ્પોનો હંમેશા સરવાળો થાય, કે આ અથવા તો આ, એ વિકલ્પ પડ્યા, ઓપ્શન પડ્યા, પણ હિયર ધેર ઇઝ નો ઓપ્શન. અહીંયા કોઈ ઓપ્શન નથી. આ કમ્પલસરી પ્રોસેસ છે કે એક છે એ બે રીતે કનેક્ટ થઈ શકે અને બે છે એ એક રીતે કનેક્ટ થઈ શકે. ઓકે, તો આ બેનો મારે કરવો પડે ગુણાકાર. તો આમાં તમને વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી મળી? કે તેથી વ્યાપ્ત વિધેયોની સંખ્યા બરાબર 2 ગુણ્યા 1 બરાબર 2. સમજો. ચાલો હવે બીજો કેસ લઈ કે જેમાં આપણે પ્રદેશ અને સ્વપ્રદેશની અંદર ત્રણ ઘટક રાખીશું. પ્રદેશ, સ્વપ્રદેશ. વન, 2 અને 3. સ્વપ્રદેશ પણ સેમ જ રાખવાનો છે, 1, 2 અને 3. ચાલો હવે મને કહો આ 1 છે, 1 ને જોડાવા માટે કેટલા ઓપ્શન છે? બોલો ચાલો ફટાફટ. આ 1 જે સ્વપ્રદેશમાં કેટલા ઘટક સાથે કનેક્ટ થઈ શકે? એના માટે કેટલી ચોઈસ છે? 3 ચોઈસ છે. 1, 2 અથવા તો 3 ગમે તેની સાથે કનેક્ટ થઈ શકે. એવું જરૂરી નથી 1 થી સ્ટાર્ટ કરો. તમારે 2 થી ચાલુ કરવું તો 2 થી નહીં હાલે. તો એમ થાય કે 2 ને જોડાવા માટેના પ્રકાર 3, પછી 1 અને 3 તમારે જેનું લેવું હોય તે. પણ સૌથી પહેલો ઘટક તમે કોઈ પણ લેશો 1, 2 અથવા તો 3, આ 3 ઘટક માટે તમે કોઈ પણ જ્યારે પહેલો ઘટક જેને લેશો એ પેલા ઘટક માટે પસંદગીના પ્રકાર કેટલા હશે? 3. હવે આ 1 જે કોક સાથે કનેક્ટ થઈ જ ગયો છે, માની લો કે 1 સાથે કનેક્ટ થઈ ગયો. ચાલો તો હવે આ પ્રદેશનો જે ઘટક 2 છે, 2 ને કેટલા પ્રકાર મળે? 2 ના પ્રકાર કેટલા થાય? 1 છે ઓલરેડી એક ઘટક સાથે કનેક્ટ થઈ જ ગયો છે, એટલે હવે આ ઘટક 2 માટે 2 ચોઈસ હશે. 2 ચોઈસ. હવે એમ કહેતા ને કે સર આ બગડો જે કદાચ એક સાથે કનેક્ટ થઈ જાય, માની લો કે ચાલો આપણે કનેક્ટ કરાવીએ ફોર એક્ઝામ્પલ, તો પછી 3 છે એ માની લો કે 2 સાથે કનેક્ટ થઈ છે, આ એક ઘટક રહી ગયો. વાત સમજાય છે? વાત સમજાણી? કદાચ કોકને એમ થાય કે સર આ બગડો જઈને અમારે 1 સાથે કનેક્ટ કરાવવો છે અથવા તો 3 સાથે, જેના સાથે હોય, પણ હું તમને એમ કહેવા માંગુ છું કે આ 2 છે, 2 એના માટે આ 2 જ ઓપ્શન છે, 2 અથવા તો 3. એ 2 છે એ 1 સાથે તો કનેક્ટ નોટ થઈ શકે, કારણ કે એ જો 1 સાથે કનેક્ટ થઈ જાય તો પછી 3 છે એ 2 કે 3 જેના સાથે કનેક્ટ થવું હોય એના સાથે એક એલિમેન્ટ રહી જશે જોડાયા વગરનો. પણ મારે વ્યાપ્ત વિધેય બનાવવું છે સાહેબ, વ્યાપ્ત વિધેય. ઓકે, મારે કેવું વિધેય બનાવવું છે? વ્યાપ્ત વિધેય. એટલા માટે એ કેસ ચાલશે નહીં. રેડી? તો ચાલો હવે મને કહો કે 2 છે એના માટે કેટલા ઓપ્શન છે? આ ઘટકનો જે પ્રદેશનો જે 2 છે એના માટે 2 ઓપ્શન છે, 2 અથવા તો 3. તો 2 ની પસંદગીના પ્રકાર કેટલા આવશે? 2. ચાલો હવે વિધેય બનાવવા માટે આ ઘટક પ્રદેશનો જે ઘટક 2 છે એ પણ કોક સાથે કનેક્ટ તો થયો જ હશે ને? વાત સમજાણી? આપણે વિધેય બનાવવું છે તો આ પ્રદેશનો જે ઘટક 2 છે એ કોક સાથે કનેક્ટ થઈ ગયો હશે, કાં તો 2 અથવા તો 3. ફોર એક્ઝામ્પલ મેં 2 ને 3 સાથે કનેક્ટ કરી દીધો, તો હવે આ જે તગડો છે ઘટકનો જે 3, એની પસંદગીના પ્રકાર કેટલા આવ્યા? એ કેટલા ઘટક સાથે કનેક્ટ થઈ શકે? તો કે સર એ એક જ ઘટક સાથે જોડાઈ શકે, 2 સાથે. એવું જરૂરી નથી. આની હું ચોઈસ આડાવડી કરી નાખું તો 3 જે બીજા કોઈ સાથે જોડાઈ શકે, પણ એનો પ્રકાર ફિક્સ રહેશે. છેલ્લે જતા 3 ને જોડાવા માટે એક જ ચોઈસ વૈધી હશે, ફૂલ એન્ડ ફાઇનલ. એ એમાં બદલાઈ ન શકે. તો આ કેસમાં તમને વ્યાપ્ત વિધેય કેટલા મળ્યા? તેથી વ્યાપ્ત વિધેયોની સંખ્યા બરાબર
3 × 2 × 1 બરાબર કેટલા મળશે 6. હવે આવી જ રીતના તમે વિચારો કે આમાં જે એક ચોથો ઘટક છે ને આમાં પણ એક ચોથો ઘટક છે, તો જો આવું થાય પ્રદેશ સહપ્રદેશ, પ્રદેશમાં 4 ઘટક 1 2 3 4, સહપ્રદેશમાં પણ 4 ઘટક 1 2 3 4. તો સૌ પ્રથમ જ્યારે હું પહેલા ઘટકની વાત કરીશ ત્યારે એના માટે કેટલો ઓપ્શન હશે જોડાવા માટે? 4 ઓપ્શન હશે. માની લ્યો કે 1 છે એ 3 સાથે કનેક્ટ થઈ ગયું, ચાલો તો 1 માટે કેટલા ઓપ્શન છે? 4. ચાલો આ સાઈડ લખું કે 1 માટે કેટલા ઓપ્શન છે? 4 ઓપ્શન છે. બધાયને લખી નાખું પહેલા. આ સાઈડ આ પ્રકાર દર્શાવે છે કેટલા પ્રકાર છે એના માટે. હાઉ મેની ચોઇસીસ એલિમેન્ટ 1 હેવ. ઓકે ઓકે, તો ચાલો 1 છે એના માટે 4 ઓપ્શન હશે. 4 માંથી કોઈ સાથે કનેક્ટ થઈ શકે, એને જેની સાથે ઈચ્છા હોય એની સાથે કનેક્ટ થઈ શકે. હવે આ 2 માટે કેટલા ઓપ્શન હશે? 3 ઓપ્શન. કયા કયા? 1 2 અથવા તો 4. તો આ જે 2 છે એના માટે 3 ઓપ્શન હશે. માની લો કે 2 છે એ 2 સાથે જ કનેક્ટ થઈ ગયો. હવે જ્યારે ઘટક 3 ની વારી આવશે, ઘટક 3 સોરી પ્રદેશનો જે ઘટક 3 છે એના માટે કેટલી ચોઈસ અવેલેબલ હશે? 2 ચોઈસ અવેલેબલ હશે. ઈ માની લો કે 4 સાથે કનેક્ટ થાય છે. ચાલો તો હવે ફાઇનલ જે ઘટક 4 હશે એના માટે એક જ ચોઈસ હશે, એક જ ચોઈસ. હવે વિચારો છે કેટલા વ્યાપ્ત વિધેય મળે. આ જેટલી પણ તમને પસંદગી મળી બધાનો શું કરવાનો? ગુણાકાર. એટલે 4 × 3 × 2 × 1 કેટલો આન્સર આવે? 24. તો સ્ટુડન્ટ્સ મારી પાસે અહીંયા પ્રદેશ અને સહપ્રદેશ બેયમાં n ઘટકો છે અને એ બધા ઘટકો એ સરખા જ છે. 1 2 3 4 અપ ટુ n, 1 2 3 4 અપ ટુ n. તો હવે આ ગણથી આવડા ગણ ઉપર કેટલા વ્યાપ્ત વિધેય મળે? ટેલ મી. તમારી પાસે 3 એક્ઝામ્પલ છે. સોરી, યસ 1 2 અને આવડો ત્રીજું એક્ઝામ્પલ. 3 ઉદાહરણ તમારી સામે છે. એના ઉપરથી ઓબ્ઝર્વ કરો. ઓબ્ઝર્વેશન ઇઝ મેઇન. દર વખતે તમને કહું છું, બધું મારે કહેવાનું ન હોય. આ મેં તમને 3 ઉદાહરણ આપ્યા, એ મારી ડ્યુટીમાં આવે. 3 ઉદાહરણ મેં તમને સમજાવી દીધા. હવે આનો આન્સર તમારે આપવાનો છે. ફટાફટ વિચારો. એ જ્યારે તમે 2 ઘટક રાખતા હતા ત્યારે ફાઇનલ તમને વ્યાપ્ત વિધેયની સંખ્યા મળી 2, પણ એ 2 કેવી રીતના મળ્યા હતા? તો કે સર આવી રીતના મળ્યા હતા 2 × 1. બટ કેન આઈ રાઇટ 2 × 1 એઝ 2 ફેક્ટોરિયલ? 2 × 1 ને હું 2 ફેક્ટોરિયલ લખી શકું? યસ. જ્યારે તમે 3 ઘટક લીધા હતા બેયમાં ત્યારે તમને આન્સર મળ્યો 6, પણ હકીકતમાં 6 કઈ રીતે આવ્યો હતો? તો કે 3 × 2 × 1. બટ આ 3 × 2 × 1 ને હું આવી રીતના લખી શકું કે 3 ફેક્ટોરિયલ. જ્યારે તમે 4 ઘટક બે બાજુ લીધા હતા ત્યારે તમને આન્સર મળ્યો 24, પણ એ 24 હકીકતમાં મળ્યા હતા આવી રીતના 4 × 3 × 2 × 1, પણ એને હું 4 ફેક્ટોરિયલ લખી શકું? તો હવે બધા સ્ટુડન્ટ આ પાડે છે આ ફેક્ટોરિયલમાં જવાનું કારણ શું? તો એનું કારણ એટલું જ કે તમને જે કેસમાં જે ફેક્ટોરિયલ મળે છે ને એ જે સંખ્યા છે કેટલા ફેક્ટોરિયલ, એ કેટલા ફેક્ટોરિયલ છે? તો કે તમારા ગણમાં જેટલા ઘટક છે ને એટલા ફેક્ટોરિયલ. જો પહેલા કેસમાં ગણમાં કેટલા ઘટક હતા? 2. આન્સર મને મળ્યો 2 ફેક્ટોરિયલ. બીજા કેસમાં મેં રાખ્યા હતા 3 ઘટક, તો મને આન્સરમાં મળ્યું 3 ફેક્ટોરિયલ. ત્રીજા કેસમાં મેં ગણમાં રાખ્યા 4 ઘટક, તો મને આન્સર મળ્યો 4 ફેક્ટોરિયલ. તો અહીંયા મારી પાસે ગણમાં n ઘટક છે. બોલો કેટલો આન્સર આવે? યસ, n ફેક્ટોરિયલ. ટોટલ n ફેક્ટોરિયલ જેટલા વ્યાપ્ત વિધેય મને મળશે આવડા પ્રદેશથી આવડા સહપ્રદેશ પર. ક્લિયર? હવે જ્યારે આવું MCQ માં આવે ત્યારે કટાકટ જો n ફેક્ટોરિયલ તરત મગજમાં લાઈટ થવી જોઈએ કે પેલો ઘટક જે 1 હશે 1. જો આમાં કઈ રીતના પ્રોસિજર થશે? 1 ને જોડાવા માટે કેટલા ઓપ્શન હશે? n ઓપ્શન હશે, કારણ કે સ્ટાર્ટિંગ જ અહીંયાથી થઈ જાય 1 થી. 2 ને જોડાવા માટે કેટલા ઓપ્શન હોય? 2 ને જોડાવા માટે હવે n-1 ઓપ્શન હશે, કારણ કે એક સંખ્યા ઓલરેડી કનેક્ટ થઈ ગઈ સહપ્રદેશની. જો 1 by 1 ચોઈસ ઘટતી જાય, 2 માંથી 1.
અહીંયા પહેલા 3 પછી 2 પછી 1, અહીંયા પહેલા 4 ઓપ્શન હતા પછી 3 પછી 2 પછી 1. તો એનો મતલબ કે 1 માટે n ચોઈસ હશે, 2 માટે n-1, પછી ઘટક 3 હશે એના માટે n-2 ચોઈસ હશે, ઘટક 4 હશે એના માટે n-3 ચોઈસ હશે. એવી જ રીતના આગળ જ્યારે n મો ઘટક આવશે એને જોડાવા માટે કેટલી ચોઈસ હશે? ખાલી એક. જો બધાયમાં છેલ્લે તો એક જ આવતા હતા. એવરીબડી કેન સી હિયર. તો હવે આ બધાનો તમે ગુણાકાર કરાવશો. યસ, ગુણાકાર n × n-1 × n-2 × n-3 × 1. તો ઈ શું થશે? 1 થી લઈને n સુધીનો ગુણાકાર. 1 × 2 × 3 × 4 અપ ટુ n. એનો મતલબ કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. એનો મતલબ કે n ફેક્ટોરિયલ. રેડી? ઓકે, ચાલો. તો આનો આન્સર આવશે n ફેક્ટોરિયલ. હવે વ્યવસ્થિત એનો રિપ્રેઝન્ટ કરી દઉં છું અહીંયા. ધારો કે ગણ a બરાબર 1 2 3 અપ ટુ n. આના બરાબર મેં n કહી દીધેલ. હવે તમારું આવું થશે કે f is from a to a થાય, અથવા તો ડાયરેક્ટ લખી નાખો. હવે તમારે આનાથી આના ઉપર ને એનો મતલબ કે a થી a, કારણ કે આ ગણ બરોબર હવે મેં નામ આપી દીધું ગણને a. લાવું થશે કે અહીં a થી a પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા બરાબર n ફેક્ટોરિયલ. આટલા તમને કુલ વ્યાપ્ત વિધેય મળશે. હવે આજનો મારો હોમવર્કનો સેકન્ડ ક્વેશ્ચન આ જ રીતના આપું છું તમને કે ગણ 1, 2, 3 અપ ટુ n થી ઈ જ ગણ 1, 2, 3 અપ ટુ n પરના તમામ એક એક વિધેયોની સંખ્યા શોધો. એક એક વિધેયોની સંખ્યા શોધો. જુઓ, પ્રદેશ અને સ્વપ્રદેશ મેં બે સેમ જ રાખેલા છે, અને ઈ પણ આ 10મા ક્વેશ્ચનમાં જે હતા એ જ પ્રદેશ અને સ્વપ્રદેશ. પ્રદેશ અને સ્વપ્રદેશમાં મેં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરેલ નથી. આમાં તમે વ્યાપ્ત વિધેયોની સંખ્યા ગોઈતી કે આ ગણથી આ ગણ ઉપર કેટલા વ્યાપ્ત વિધેય મળે છે. આ વખતે તમારે મને એક એક વિધેયની સંખ્યા કહેવાની છે કે જો પ્રદેશમાં n ઘટક હોય, સ્વપ્રદેશમાં પણ n ઘટક હોય, તો ટોટલ મને કેટલા એક એક વિધેય મળે. ક્લિયર છે? વ્યાપ્ત વિધેય વાળો કોન્સેપ્ટ સમજાઈ ગયો? સમજૂતીમાં આવડવા રાખજો તમે. રેડી? આમાં નીચે લખી નાખજો કે 1 ને જોડવા માટે 4 પ્રકાર, 2 ને જોડવા માટે 3, 3 ને જોડવા માટે 2 અને 4 ને જોડવા માટે 1. અહીંયા મેં જે લખેલું હતું ને તે ક્લિયર છે? તો આ રીતના થોડુંક સમજૂતીમાં તમે લખી નાખજો, કામ આવશે. કારણ કે ડાયરેક્ટ જ્યારે ફાઇનલ એક્ઝામમાં જ્યારે વાંચતા હશો અથવા તો ફિઝિકલ ક્લાસમાં ભેગા થઈ ત્યારે વાંચતા હશો તો વિચારશે કે સર ડાયરેક્ટ n ફેક્ટોરિયલ કઈ રીતે આવ્યા. રેડી? તો ચાલો, સમજાઈ ગયું બધાને? વ્યાપ્ત વિધેય કેટલા મળે? હોમવર્કમાં તમારે મને કહેવાનું છે કે કેટલા એક એક વિધેય મળે. તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે થોડાક એક્સ્ટ્રા ક્વેશ્ચન જે સોલ્વ કરીશું અને પછી આપણે બીજા કોન્સેપ્ટ ઉપર આગળ વધીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.